તો જય ખુખાર મેળી, જય મા કાળી માં। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બારેજા ધામની સચ્ચાઈ વિશે। કેમ કે આજે ઘણા ખરા વ્યક્તિઓ, ઘણા ખરા માણસો ત્યાં જઈ રહ્યા છે પોતાનો વિશ્વાસ લઈને। અને આજે ઘણી ખરી સંસ્થાઓ પણ એવી બહાર પડેલી છે જ્યાં તમને વિશ્વાસ આપે છે કે તમે અહીંયા 1 મહિનો રોકાઓ, તમને વ્યસન મુક્ત કરી દેવામાં આવશે। જ્યારે લોકો ત્યાં પોતાનો મહિનો તો રોકાય છે પણ સાથે પૈસા પણ ખર્ચ કરે છે, તે છતાંય માણસો વ્યસન મુક્ત નથી થતા। અને ઘણા ખરા લોકો એવા છે કે પોતાના જીવનમાં એવી પણ ભૂલો કરી બેઠા છે જેને પાછા સચ્ચાઈના રસ્તે માં મેરડી લઈ રહ્યા છે। માં મેરડી એટલે કે ખુખાર મેરડી, બારેજા ધામવાળા। તો આજે જે આ રીતે સંસ્થાઓમાં જઈ અને પૈસા ભરી દવાઓ લઈ છતાંય પોતાના જીવનમાં કોઈ જ પરિવર્તન નથી જોતા અને નથી તે પોતાના આદતો સુધારી શકતા કે નથી પછી જે વ્યસનની આદત છે તેને પોતાથી દૂર કરી શકતા। પણ હા, બારેજા ધામ એવું છે કે જ્યાં પણ જે લોકો મનથી ગયા છે ને તેનું માતાજીએ સન્માન કર્યું છે અને તે લોકો વગર પૈસે અને વગર કોઈ ટાઈમ વેસ્ટ કરીએ તે પોતાના જીવનમાં સુધાર લાવી રહ્યા છે। અને ઘણા ખરા વ્યક્તિઓ ત્યાં આવી કહી પણ રહ્યા છે કે અમે માંસ મચ્છી કાંઈ જ નથી ખાતા। અને જેણે પણ આ માંસ મચ્છી અને દારૂનો ત્યાગ કર્યો છે તેના જીવનમાં શું સફળતા આવી છે તેના વિશે તમારે જાણવું હોય વધારે તો તેમની આઈડીમાં જઈ અને જોજો કે ત્યાં કેટલા લોકો આવે છે જે કહી રહ્યા છે કે હું ગાંજો પીતો હતો, હું આ કરતો હતો, હું તે કરતો હતો, પણ આજે તે લોકો એકદમ જ સુધરી ગયા છે અને માતાજીએ એક નવું સ્ટાર્ટ કર્યું છે જેનાથી હું ખૂબ જ ખુશ છું। કેમ કે તે લોકોને પણ જે ડ્રિંક કરતા હતા તે લોકોને પણ આજે બારેજામાં છે ને બુકનું વિતરણ થઈ રહ્યું છે। અને કેવી બુક? ઉપર છે ને ઉપર છે ને રામવાળી મેરડીનો ફોટો લગાવવામાં આવેલો છે અને તેમાં પછી લખેલું હોય છે રામ 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 કરી અને નીચે ખાલી એવા બોક્સ આપેલા હોય છે। અને માતાજી કહે છે કે તમે આવી 11 ચોપડીઓ ભરો અને તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તે તમે જાતે જોશો। તો તમે વિચાર કરો કે માતાજીએ કેટલાય લોકોને પાપના ભાગીદાર થતા બચાવી લીધા છે। જેમ કે પાપનું ભાગીદાર તમે એક વખત જોજો કે કોને કહેવાય। કેમ કે આ વસ્તુને વિતરણમાં એકદમ ખૂબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં। ગરુડ પુરાણ પણ ક્યારે વંચાય છે તે ખબર છે તમને? ગરુડ પુરાણ ત્યારે વાંચવામાં આવે છે જ્યારે માણસ આ દુનિયામાં નથી રહેતો, ત્યારબાદ તેની જે આત્મા હોય છે તેને ઉપર ગરુડ પુરાણ વાંચી અને સંભળાવવામાં આવે છે અને જ્યારે તે મૃત વ્યક્તિ ગરુડ પુરાણ સાંભળે છે ત્યારબાદ તેની આત્માને મોક્ષ મળે છે। તો તમે વિચાર કરો કે માં મેરડી કેટલું સારું કામ કરી રહ્યા છે લોકોના જીવનમાં કે તેમને પાપના ભાગીદાર નથી થવા દેતા। અને જે પાપના ભાગીદાર છે તેનું તમે જાણતા જ છો કે પાછળ જતા પછી શું હાલ આવે છે। તો માતાજીની તારીફમાં તો આમ કહેવા જઈએ ને તો ઘણું ખરું હોય છે, બહુ જ છે। અને જો તમે એક વખત ગરુડ પુરાણ ન વાંચ્યું હોય ને તો એક વખત જરૂરથી વાંચજો। કેમ કે તેમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આપણાથી કઈ ભૂલ થઈ છે અને એનું આપણે શું ભોગવવું પડશે ને એ પણ બતાવવામાં આવ્યું છે કે પગમાં એક નાની કીડી પણ આપણે આવી ગઈ ને તો તેનું પણ આપણે ભુગતાન કરવું પડશે। તો ખરેખર પણ હું માતાજીને જેટલો ધન્યવાદ કરું તેટલો ઓછો છે કે તે પોતાના પ્રવચનથી માણસોને સાચા રાસ્તે લઈ રહ્યા છે અને આવા પાપ ન કરે તેવું સમજ પણ આપી રહ્યા છે અને ઘણા ખરા લોકો આ વાતને માન પણ આપી રહ્યા છે। તો તમે પણ જો તમારાથી પણ વ્યસન ન છૂટતું હોય કે પછી તમારા પણ ઘરમાં કંઈ તકલીફ હોય તો તમે એક વખત માં ખુખાર મેરડીના મંદિરે એટલે કે તેમના ધામે જરૂરથી જઈ આવજો। હું કહું છું કે ત્યાં તેમનું પ્રવચન સાંભળ્યા પછી વધારે નહીં, અડધો કલાકનું પ્રવચન સાંભળી લેજો। ત્યારબાદ તમે ખુદ ઈચ્છશો કે હું દર રવિવારે માતાજીના દર્શન કરવા જાઉં, જે તે પ્રવચન કરી રહ્યા છે તે પ્રવચનને સાંભળવા જાઉં। કેમ કે તે પ્રવચન તમે જો અડધો કલાક સાંભળી લીધું ત્યારબાદ તમારા જીવનમાં શું ફેરફાર આવશે, તમારું જે મન છે તે કેટલું પ્રફુલ્લિત થશે, કેટલું ખુશ થશે તે તો તમને ત્યાં ગયા પછી જ સમજમાં આવશે। અને હું પણ ફર્સ્ટ ટાઈમ ગઈ હતી ત્યારે મને નહોતું એટલું ગમ્યું કે આટલી બધી ભીડભાડમાં નાનું છોકરું હતું મારી જોડે, એટલે કે મારી જે માહી છે તે ખૂબ જ નાની હતી જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી અને ભીડભાડ અને ખૂબ જ તડકો હતો। હાલ તો માતાજીએ સારી એવી સુવિધાઓ આપી છે પણ તે વખતે એક બીજા પાર્ટી પ્લોટમાં બેસતા હતા, હાલ ગાદી થાય છે ત્યાં નહીં। તો જ્યારે હું મારી માહીને ત્યાં લઈ ગઈ ફર્સ્ટ ટાઈમ, મને ખૂબ જ તડકો હતો તો મને એમ થયું કે ના, તો હું પાછી ગાડીમાં જઈને બેસી ગઈ। પણ કંઈક રીઝનસર
હું બીજી વાર પણ ગઈ હતી ત્યારે માતાજીને સાંભળ્યા. હાલ તો ખાલી 8 થી 9 વાગ્યા સુધી જ માતાજીનું પ્રવચન ચાલુ હોય છે, પણ જ્યારે અમે જતા હતા 2 થી 3 વર્ષ પહેલાં ત્યારે માતાજીનું પ્રવચન ચાલતું હતું 5 થી 11 વાગ્યા સુધી, અને બધાના નામ પણ લખવામાં આવતા હતા. અને હવે નામ નથી લખતા, કેમ કે પછી લોકોનો 6 મહિને નંબર આવે છે, તો કોઈક લોકોનો વર્ષ પછી આવે છે, અને કોઈક લોકોનો તો મતલબ આવતો જ નથી, કેમ કે ત્યાં એટલા બધા જાય છે અને તેમના નામ પણ લખાય છે. તો પછી માતાજીએ તે લખવાનું બંધ કરી દીધું છે. પણ હા, જો તમારા મનમાં જે દુઃખ હોય ને તે માતાજી જરૂરથી વાંચે છે અને એનું નિવારણ પણ કરે છે. તો તમે ન ગયા હોય તો એક વખત બારેજા ધામ જરૂરથી જઈ આવજો. અને જો તમારા મનમાં આ વિડીયોને લઈ કોઈ સવાલ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. જેટલી મને ખબર હશે તેના જવાબ તમને જરૂરથી હું આપીશ. અને આગળ આપણે એવા પણ વિડીયો બનાવવાના છે જેમાં તમને બતાવીશું કે માણસના જીવનમાં દુઃખ તકલીફ કેમ આવે છે, અને તે દુઃખ તકલીફના કારણે માણસ કઈ રીતે, અને મતલબ એક સમય હોય છે કે જ્યારે માણસને ખુદને નથી ખબર કે કયા રસ્તે જઈ રહ્યો છે. તો આ બધા ટોપિક આપણે કવર કરવાના છીએ, અને આ તમને આઈડી ઉપર બનશે એટલા ધાર્મિક વિડીયો અને ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા મળશે. તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દથી જલ્દ સબસ્ક્રાઇબ કરી લેજો, તાકી જે મારા વિડીયો હું પોસ્ટ કરું તે તમારા સુધી આવતા રહે.